બાપુ જાગ્યા એટલે ઝાપટે હન. હા તારે પડકાર મોરો તો નથી જ ખાસ તોય લાગે હે તાર બાપ. આમ જો પ્રધાનજી હા એક વાર બે વાર ત્રણ વાર ગયો મેં કીધું બાપુ મની જાય પણ નો માયના. પણ પ્રધાનજી હા કેટલા વર્ષથી નોકરી કરો રાજમાં? જિંદગી વહી ગઈ આમાં નામાં. આયલો જ ગયો ને? હા હજી આયલો જઈશ ને? ઓ આમ જો અમારા રાજમાં આવી ને શું કામ આવ તારા એ રાજમાં પણ હું દાખલા તરીકે તને વાત કરું છું ભાઈ. તારા રાજમાં આવી તો આ મારા રાજમાં આવીને હું મારા બાપુને એમ કહું ને અજમલ બાપુ હા હવારે પાછું જામનગરમાં જવાનું છે એટલે ઘોડા લઈને આટા મારે હા બરોબર એમ તારા રાજમાં તારા બાપુ તું આટલા વર્ષથી નોકરી કરસ હા. તો તારું કઈક માનતા તો હોય છે ને? માને જ ને હું એમ કહું બાપુ અહીંથી ખોડા હાથા કરો કોઠારીયા સુધી ઊભા ન રહેવા જોઈએ એટલે નો રીએ. ન રે ને હા તારું બાપુ આવડું માન રાખે હા તારું સન્માન કેવડું મોટું તારું નામ તારા રાજમાં હે. છે જ ને. આમ જો પ્રધાનજી હા. તમે બાપુને મનવી દ્યો બરોબર. આપણે શું વાત થઈ હતી કન્યાની? તો ઈ ક્યાં હું ના પાડું બાકી આ વાત તું રહેવા દે. કન્યાની આપણી વાત ફાઇનલ. આપણે આ થોડુંક ટાઢું પડે એટલે હું બાપુની વાત કરું. અરે ટાઢું નથી પડવા દેવાનું. તો વરી પાસે કે કમૂર્તા આવી જાય તો શું કરશું? પછી લીલ પૈણાવા જો એટલે આમ જો મેં તને કીધું તું ને કે ખર્ચો જાજો થાય બરોબર. હવે આપણે તારો ખર્ચો કાંઈ નથી જોતો. હું એકદમ ફ્રીમાં તારી બધી વિધિ કરી નાખીશ. ફ્રીમાં? હાવ બધી વિધિ ટોટલી. હા મારો દીકરો દાતા નો જન્મમાં હું નહોતો મરણની વિધિ હું કરી નાખીશ. કાંઈ વાંધો નહીં. જી બરાબર. કરી, વિધિ કરજી. કરી નાખીશ. તારે ખાલી બાપુને મનવીને આ દીપની વ્યવસ્થા કરાવવાની. કાંઈ વાંધો નહીં. હું બાપુને મનાવું. હા વચમાં ક્યાંય બોલતો નહીં. નો બોલું અને વાં સાનમુનો સાઈડમાં ઊભો રહી જાય ખૂણામાં. હું મનાવું. મને વાલો વચમાં આવતો ન નો આવું. મહિના જેવા તે રહેવા નથી દીધા. લાલ સણોઠી જેવા કરી દીધા. બાપુ તમે કહેતા હોય નાના મોઢે મોટી વાત કરું બાપુ? અરે પ્રધાનજી હા, બાપુ. કાન ખોલીને સાંભળજો. જો પોકણગઢનો રાજા અજમર અરે લોમડી કરતા પણ હોશિયાર હોય તેમના રાજમાંથી આવતા ભૂદેવ કોઈ કમ ન હોય. આજે કાશીનું ભણતર ભણી અને પિંગલની અંદર પાપ કરવા માંગે છે. પછી પિંગલના નિયમ બધા માટે સરખા હોય. પછી વેરીના વંશમાંથી આવતો ભૂદેવ હોય કે રાજા પઠિયારનો પ્રધાન. જો અવડી સવડી વાત કરશો સોગન માં શક્તિની તમારી જીભ પણ ખેંચી લઈશ. ક્યાંય ગયો? આયા સૌ તારા બાપ જીભ ખેંચવાની વાતો કરે. હે જીભ ખેંચી લે બોલવું કેમ? જીભને ક્યાંક ફિટ કરી દઉં. કર દે કર દે. બાપુ મારું કહેવાનું એમ થાય છે કે આ પંડિત નારિયેલ લઈને આવ્યો હોય દાખલા તરીકે આપણે સ્વીકાર્યું હોય. અરે પ્રધાનજી હા, બાપુ. વેરીના ઘરે વેરો હોય વેરીના ઘરે વિષાણ ન હોય. મને ખબર છે બાપુ આપણે વેર ચાલુ જ રાખવાનું, વેર ભૂલવાનું જ નથી. આ વેર વારવાનો મોકો હાઈ ક્લાસ મળ્યો હે તમે સમજો તો. કારણ કે બાપુ આપણે અજમર રાજાએ કેટલી વાર યુદ્ધ કર્યું. તમે કઈ ઓછા થોડાક છો. તમે કદાચ હોના ટોળામાં પડો તો એ કઈ હોના માથા બટો બેઠું લેતા જતા હોય, અમુક ના લટકતા હોય, હું કઈ પે આવતા હોય. અને બાપુ તમે બાકાચીકી બોલાવતા પોકરણગઢના ગેટ સુધી 2 વાર પોકી ગયા હતા. એક વાર તો હું પર મોર પોકી ગયો હતો. અને બાપુ ત્યાં તમે બાકાચીકી બોલાવતા હતા. મારું ધ્યાન અજમર રાજાના ઘોડા ઉપર ગયો. અને અજમર રાજાનો ઘોડો બાપુ શું આવે આમથી. અજમર રાજા પાછા માથે બેઠા હતા. અને બાપુ આવી રીતે ડાબલા વાગે ડબક. અને તમે તમારી રીતે બાકાચીકી બોલાવતા હતા. અને બાપુ આમ અજમર રાજાએ ઘોડા ઉપર ઠેકડો માર્યો. અને તમારા ઉપર જ આવતા હતા. તમને મેં આમ ધક્કો માર્યો. મારી ઉપર આવ્યો. મેં નહોતું કીધું ઓય બા આમ જ કીધું તું. એટલે હું તમને એમ કહું છું બાપુ. અને આમ જો તમે તો નીકળી ગયા. તમે એમ કીધું હાલે નમાલા આજ આપણે નથી બાજુ આટલું ઘણું. પછી આપણે ત્યાંથી નીકળ્યા. એટલે મારું કહેવાનું એમ થાય બાપુ આ નારિયેલ આપણે સ્વીકારી લીધું હોય ને તો એમાં ફાયદો હું સાંભળો. તમારે અજમલ રાજાને નહીં પણ પુત્ર પ્રતાપને એટલું કહેવાનું બેટા પ્રતાપ તારે સગુણાને એવા દુઃખ દેવાના કે એનાથી સહન ન થાય. બાપુ કેટલાક દી સહન કરશે? 1 દી 2 દી 3 દી મહિનો વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી બાપુ કઈક દુઃખ સહન કરવાની નિમિત્ત હોય ને. ક્યારેક તો પોકરણગઢ જઈને અજમલ રાજાને કે પિતાશ્રી પિંગલગઢના રાજા પઢિયાર ને એનો પુત્ર પ્રતાપ મને એવા દુઃખ દે મારાથી સહન નથી થતું. અને બાપુ જો પોકરણગઢ થી અજમલ રાજા ઉઘાડા પૈકી આવીને તમારા પગમાં નો નમી જાય ને તો લુખી મૂસું મૂંડવી નાખું બાપ ના આમ. અરે શાબાશ પ્રધાનજી શાબાશ. ભારત વર્ષની અંદર અરે 562 રજવાડા હતા. 562 રજવાડાને જો કોઈ થરથર ધુજાવતો હોય તો એ હતો દિલ્હીનો નવાબ બાદશાહ. પણ બાદશાહની ભુજામાં એવડી તાકાત નહોતી કે ભારતના કિલ્લાની એક પણ ઈંટ ડિગાવી શકે. અરે એમની તાકાત પાછળનું કારણ હતું એમનો ચતુર અને હોશિયાર બિરબલ. અરે બિરબલની બુદ્ધિને શરમાવી વાત કરી છે. અરે જાઓ તમારી ચતુરાઈને, અરે તમારી હોશિયારીને, અરે તમારી બુદ્ધિને રાજા પઢિયાર લાખ લાખ સલામ કરે છે. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. પણ થેન્ક યુ એટલે સારું થાય નથી તમને હરાબ દીધા કાંઈ. અલે ગધારા
માટે ચિંતા છોડો તમે પંડિતજી, અજમલનો શુભાર છે. અરે એમની દીકરી સગનોને સુપરસ્ત કરવા પઠિયારનો પુત્ર પ્રતાપ તૈયાર છે. અરે પ્રધાનજી, હા, બાપુ. રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. હમણાં બોલાવ જઈને જોયું હો એમ કાઈ હોય બાપુ હાવજ જેવા છે પણ રોજ હાવજ નું લીટર એક લોહી પીએ હે હે હાવજ લેવા કોણ જાય? તો હું જ જાતો હોય ને. એકલો આઈલો છે આ જો આ ઓરિજિનલ ઓરિજિનલ. હવે આવે ને કમનો સમજતો ઈ હું છે ઈ ઝેરોક્સ અને તું આપણે કાર્બન કોપી સ્ટેશનરી દુકાન છો? એટલે સાઈડમાં સાનમુનો બેહી જા હમણાં આવે હે બાપુ બોલાવો બાપુને. ભલા હેમ પઠાણ બોલાવે પટ્ટા ભાવ જોડે આવજો રાજને દરબારી આવજો આપણા મહેલ પઠાણ બોલાવે પટ્ટા ભાવ જોડે જીઓ મારો પટ્ટા બાબુ જીઓ પટ્ટા બાબુ જીઓ मगेड़े कटारी यंगे हमारे मेरा हथवासी होरी तलवार हथवासी होरी तलवार हथवासी होरी तलवार मगेड़े कटारी यंगे हमारे मेरा मुझे मगे कहीं नगरी तो हूँ तो राजकुमार किया हुई मेरा नाम किया हुई मेरा नाम किया हुई मेरा नाम कहीं नगरी तो हूँ तो राजकुमार मुझे मगरे पिघलन हूँ राजवीरे मतलब हुई मेरा नाम मतलब हुई मेरा नाम मतलब हुई मेरा नाम गरे पिघलन हूँ राजकुमार मुझे मगरता तो बोलावे बता ब्याह विया रे मुझे ये राज ने दरबार लंबा सुरे बेटा नाम बता न बोलावे बता ब्याह विया रे હરે કહો પ્રધાનજી, અત્યારે રાજ્યમાં બોલાવવાનું કારણ શું છે? પેલા તો જય માતાજી બાપુ. જય માતાજી પ્રધાનજી, જય માતાજી. બાપુ બોલાવાનું કામ પૂછતા હોય બાપુ મારી એવી શું કેપેસિટી તમારું ચાંદ જેવું મુખડું જોઈને હું બોલાવું તમને તમારા પિતાશ્રી મળવા માંગે બાપુ. હરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન છે. અરે આયુષ્યમાન ભવ પુત્ર પ્રતાપ. હરે કહો પિતાશ્રી, અત્યારે રાજ્યમાં બોલાવવાનું કારણ શું છે? અરે પુત્ર પ્રતાપ, આજે વેરીના વંશમાંથી કોઈ ભૂદેવ આવ્યા છે. અરે એ રાજા અજમલ એમની દીકરી સગણોને શ્રીફળ આવ્યા છે. આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. હરે નહીં નહીં પિતાશ્રી, એ વાત તો કદાપી નહીં બને. કારણ કે હાજ આપણે રાજા અજમલ સાથે હાજ 20 વર્ષથી આ બોલા છે. એટલું જ નહીં, 14 વર્ષથી આ તલવારની ધારે વેર ચાલી રહ્યા છે. માટે નારિયેલને કુંવર પ્રતાપ ઠોકરે મારે છે. અરે જાણું છું પુત્ર પ્રતાપ કે વેરીના ઘરે વેર હોય, વેરીના ઘરે વિષાણ ન હોય, પરંતુ તમે પણ જાણો છો જો લીધેલી હઠ રાજા પઠિયાર ના ભૂલતો હોય તો વેર તો મળતે દમ તક ના ભૂલું. અરે પુત્ર પ્રતાપ, આજ દીકરી લેશું, કાલે દુઃખ દેશું. અરે પછી રાજા અજમલ તમારા પિતાશ્રીના ચરણોમાં હશે. માટે જાઓ, આજ મારો હુકમ છે, હરખે લીલો નારીનો સ્વીકાર કરો. હારે જેવી પિતાશ્રીની આજ્ઞા હજી નથી કોઈની જનેતાએ એવા જઈના કે જે પઠિયાર કુટુંબ સામે ટકી શકે એવા. માટે ચિંતા છોડો તમે ભૂદેવ, આ નારીને સ્વીકારવા માટે કુંવર પ્રતાપ તૈયાર છે. જઈને પ્રધાનજી ઉભો રે હું હમણાં આવતો રે એમ કીએ જઈને જોયું હો પ્રધાનજી? આમ જો બાપુએ કીધું ને કોઈને ઝુકા નથી અમે પઠિયાર. પણ મારો દીકરો હાર કેમ આયા સડી ગયો? હુઈશ મારી ગયો. ઘૂસ કાઢીને આવતા હોય તો રાતમાં નોકરી કરે તો થોડુંક ધ્યાન દેવાય ને. જોઈ લે અમારા બાપુ કઈ ઘટે એમ નહીં પ્રધાનજી, હા આ કુંવર પોતે જ ને. ત્યાં કુંવર જ છે, તું ને ભૂસું લાગે હે? આમ જો પગથી માંડીને પીછડા સુધી જોઈ લે, એમાં કઈ ઘટતું હોય તો કે. આમાં ક્યાં પીછડા આવે? આ મુંગટમાં રહ્યા આ મુંગટ ના છે. તો એના જ હોય. કાઈ વાંધો નહીં પ્રધાનજી, બીજી કઈ તકલીફ નથી ને? કોઈ જાતની તકલીફ છે જ નહીં. જો પગમાં મોજડી પહેરી છે, મોજડી અંદર મોજા છે, હા. મોજામાં બધા લગભગ આંગળા છે. હા. અંગૂઠો જોઈ આપણે જમણા પગ. અંગૂઠા હાઈ ક્લાસ છે બે કોર. આ ખેતલિયા નડાળ હોય ને એટલે. કાલે જ નખ કાપ્યા ઈ હું નથી પૂછતો, તો હું ખાલી અંગૂઠાનું કહું છું. અને જોઈ લે હાથના બધા આંગળા, હા હાથ બધા કમ્પ્લીટ છે. એમ નહીં, બધા એટલે બે જ આવે એમ પૂછ. હા પ્રો તો ખરા બધા હા. એટલે બે જ આવી તો અમને ખબર છે. પણ આ તમારું આવડું મોટું રાજા આ બાપુને કેમ વીટ્યું નથી પહેરાવી? કઈ બીક છે? વીટીઓ તને રાઈતે પહેરે લાગે નહીં તલવાર હમોડે તો, એટલે એક જ ખાલી પહેરીને જો એક પહેરી છે. કાઈ વાંધો નહીં.
બાકી બધું રેડી છે પ્રધાનજી. કમ્પ્લેટ, એમાં કાંઈ ઘટે જ નહીં. કુંવર ગમી ગયા બાપુજીને કહી દો. તો ગમી કહેવાય બાપુજીને શું કહેવાનું હોય? બાપુજી કંટાળ્યા હે. મારા દીકરે વગાડ્યું. તો આ થારી ચાલો નારિયેળ જીલાવી દઈ ને. આવો જીલાવી જ દે. જીલાવી દે એમાં હું. આજ લીલુડા નારિયેળ પરતાપ તમે રે દિલો રે યાર. જીલો કાઈ જમણે હાથ રે. આજ લીલુડા નારિયેળ પરતાપ તમે રે દિલો રે યાર. આજ પિતા શ્રી માના ભરતાપ તમે રે રાયખા રે યાર. રાજા કાઈ દેવના માન રે. આજ લીલુડા આજ સોનેરી આજ લીલુડા નાળિયેર પરતાપ તમે રે જીલો. પ્રધાનજી હા નારિયેળ જીલાવી દીધા. હવે કાંઈ કામ હોય તો કયો ને અમને રજા આપો. બાપુ, હવે આપણે આનું કઈ કામ છે? અરે પ્રધાનજી, હા, બાપુ. જય ભૂદેવને કહી દ્યો કે ઢીલર રાજા પઠિયારને ગમતી નથી, માટે લગ્નના સારા મુહૂર્ત ગોતી પુત્ર પ્રતાપના નામની કંકોત્રી લખી અને શ્રી ગણેશ પણ બેસાડતા જાય. હેમ્પ્રુ? બધી વિધિ મારા કરવાની. હા, રાજમાં બ્રાહ્મણ નથી, ટકતા જ નથી. ન ટકે રાજ આવું હોય તો. આજ પેલા રે પાના રે ગોર દેવ ફેરવા લાગે. પેલે પાને લગનિયાનો છેલ્લે રે પાને રે પાંચક બેસ તું રે. અરે ભૂદેવ, તો પછી બીજું પાનું ફેરવો. અરે આજ બીજા રે પાના રે ગોર દેવ ફેરવા લાગે. બીજે પાને લગનિયાનો બીજે રે પાને રે પીછુડો બેસતો રે. અરે ભૂદેવ, તો પછી પાના ફેરવો. બાકી લગન તો જોશે જોશે ને જોશે. અરે આજ ત્રીજા રે પાના રે ગોર દેવ ફેરવા લાગે. ત્રીજે પાને લગનિયા રૂડાઓ આજ પૂનમને સોમવારે લગનિયા આવ્યા રે. કેસર ચાટી મારે લખાવી કંકોતરી. હે લખવી લખવી કાંઈ ધોળકા રૂડા ગામ ગણપતિ દાદાને નો દરવા. પટિયાર ઘેરે ભરતા પોરાયના